ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી, જલધિ લાંઘી ગય અચરજ નાહી. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તે. આ ચોપાઈ નંબર 19 અને 20માં તુલસીદાસજી મહારાજ એક પ્રસંગ દ્વારા નામ સ્મરણનો મહિમા દર્શાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી સીતાજીની શોધ માટે નીકળે છે ત્યારે શ્રી રામ તેમને સીતાજીની એક રામ નામ અંકિત મુદ્રિકા આપે છે. હનુમાનજી આ મુદ્રિકા પોતાના મુખમાં રાખે છે. એટલે જ અહીં 19મી ચોપાઈમાં કહેવામાં આવ્યું, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી. રામનું નામ અંકિત મુદ્રિકા હનુમાનજીના મુખમાં છે અને જે વ્યક્તિના મુખમાં સદૈવ રામનું નામ હોય તેનું જોડાણ પરમાત્મા સાથે હોય જ. અને જે પરમાત્મા સાથે જોડાયેલો હોય તેવો ભક્ત ભગવાનની કૃપાવૃષ્ટિમાં નિરંતર ભીંજાતો રહે છે. પછી એના માટે જગતનું કોઈ કાર્ય કઠિન રહેતું જ નથી. અને એટલે જ આગળ કહે છે, જલધિ લાંઘી ગઈ અચરજ નાહી. આમ સાગર ઓળંગી ગયા પણ એમાં કોઈ નવાઈ નથી, કંઈ અચરજ નથી. આમ ઈશ્વરનો અનુગ્રહ હોય તો સાધક આ સંસાર સાગરને પણ સહેલાઈથી પાર કરી શકે છે. આ ચોપાઈમાં સૌથી ધ્યાન ખેંચે તેવો શબ્દ પ્રયોગ છે, જલધિ લાંઘી ગયે. લાંઘી ગયે શબ્દ છે. સાગર તરનારનું ગૌરવ તો હોય જ, પણ ઓળંગી જવો એ તદ્દન જુદી વાત છે. તરવામાં તો પાણીમાં ઉતરવું પડે, ભીંજાવવું પડે, પણ અહીં તો ઉપરથી જ પસાર થઈ જવાય છે. આનો અર્થ એમ કરી શકાય કે જો પ્રભુ નામરૂપી મુદ્રિકા કોઈ પણ સાધકના મુખમાં હોય તો સંસાર સાગરને ઓળંગવો કોઈ પણ સાધક માટે કઠિન નથી. અને તેથી જ આગળ કહે છે, દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમરે તે. દુર્ગમમાં દુર્ગમ, કઠિનમાં કઠિન કામ જો ઈશ્વરનો અનુગ્રહ હોય તો સરળમાં સરળ, સુગમ બને છે. સમસ્યાના હલ માટે પુરુષાર્થ તો દરેક વ્યક્તિએ કરવો જ રહ્યો. એ દરમિયાન ઈષ્ટદેવનું ચિંતન કરવાથી સમસ્યાનો ભય ઓછો થાય છે. એટલું જ નહીં, આપણામાં એનો સામનો કરવાનો ઉત્સાહ અને હિંમતનો સંચાર થાય છે. સમસ્યા ત્યાં સુધી જ પજવી શકે છે જ્યાં સુધી આપણે તેને વધુ પડતું મહત્ત્વ આપી દઈએ છીએ અને પોતાનું મહત્ત્વ ઓછું આંકીએ છીએ. વસ્તુતઃ આપણી ભીતર સઘળી સમસ્યાઓનો સામનો કરવાની શક્તિનો ભંડાર ભર્યો છે. પણ આ બધું આપણને ત્યારે જ યાદ આવે છે જ્યારે ઈશ્વરનો અનુગ્રહ આપણી સાથે જોડાય છે. અને ઈશ્વરનો અનુગ્રહ હોય તો પછી સંસાર સાગરને તરવામાં કોઈ જ વિટંબણાઓ આવતી નથી. હરિ ઓમ તત્સત.